હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડે એવા એકદમ ટેસ્ટી ચણાની દાળના વડા બનાવીશું. તમે મગની દાળના વડા તો બહુ જ ખાધા હશે, પણ આ રીતે તમે ચણાની દાળમાંથી મસાલા દાળ વડા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે દાળ વડા બનાવવા માટે અહીંયા મેં ચણાની દાળને 2 થી 3 વાર સારી રીતે ધોઈને 4 થી 5 કલાક માટે પલાળી લીધી છે. તો અહીંયા મેં મેઝરિંગ કપના માપથી 1 કપ ચણાની દાળ લીધી છે. દાળને આ રીતે તોડીને ચેક કરી લેવાની. ઇઝીલી તૂટી જાય તો મીન્સ આપણી દાળ સારી રીતે પલળી ગઈ છે. હવે દાળને આપણે એક ચાળણીમાં કાઢીને બધું પાણી નિતારી લઈશું. આમાં બિલકુલ પાણી ના રહેવું જોઈએ. હવે દાળ વડાને એકદમ મસાલેદાર બનાવવા માટે આપણે એક મસાલો તૈયાર કરીશું. તો એક મિક્સર જારમાં આપણે 1 ટેબલસ્પૂન સૂકા ધાણા લઈશું. 10 થી 12 જેટલા આખા મરી ઉમેરી દઈએ. 1 ટેબલસ્પૂન જીરું અને 1 ટેબલસ્પૂન વરિયાળી ઉમેરીશું. સાથે જ દાળવડાને એકદમ તીખા બનાવવા માટે આપણે એક સૂકું મરચું ઉમેરીશું. તમારે દાળવડા તીખા ના બનાવવા હોય તો તમે આને સ્કીપ કરી શકો છો. 2 થી 3 લીલા મરચાં ઉમેરી દઈશું. 5 થી 6 જેટલી લસણની કળી ઉમેરીશું. એક નાનો ટુકડો આદુનો લઈશું. સાથે જ આપણે 2 ડાળી મીઠા લીમડાના પાન ઉમેરીશું. આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તમારી પાસે હોય તો જરૂરથી ઉમેરજો. હવે આ બધી વસ્તુ થોડી દરદરી રહે એ રીતે ગ્રાઇન્ડ કરીશું. આની એકદમ બારીક પેસ્ટ નથી બનાવવાની. તો અહીંયા તમે જોઈ શકો છો મસાલો થોડો મોટો રહે એ રીતે મેં વાટી લીધો છે. હવે આ મસાલાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે એ જ મિક્સર જારમાં ચણાની દાળ ઉમેરી દઈએ. અહીંયા દાળને પીસવા માટે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો. હવે મિક્સરનું ઢાંકણ બંધ કરીને મિક્સરને પલ્સ મોડ પર એટલે મીન્સ કે ચાલુ બંધ કરતા જઈને દાળને આ રીતે અધકચરી પીસવાની છે. દાળને એકદમ ફાઇન નથી પીસવાની. આ રીતનું દરદરું મિશ્રણ તૈયાર કરવાનું છે. હવે પીસેલી દાળને આપણે મસાલાવાળા બાઉલમાં કાઢી લઈશું. હવે બાકીની દાળ આપણે એ જ રીતે પીસી લઈશું. તો મિશ્રણમાં દાળના અમુક દાણા આ રીતે આખા રહે એ રીતે પીસવાનું છે. દાળવડાનું મિશ્રણ આ રીતનું દરદરું હશે તો તમારા દાળવડા એકદમ ક્રિસ્પી બનશે. અને અમુક દાળ આખી રહી ગઈ હોય એનાથી દાળવડાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અહીંયા મેં બધી દાળ પીસી લીધી છે. હવે મિશ્રણમાં બાઇન્ડિંગ આવે એના માટે આપણે 2 ટેબલસ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું. ચોખાના લોટથી મિશ્રણમાં બાઇન્ડિંગ પણ સરસ આવશે અને વડા એકદમ ક્રિસ્પી બનશે. તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તમે એની જગ્યાએ બટેટા પૌવાના જે પૌવા આવે છે એને મિક્સરમાં પાવડર કરીને ઉમેરી શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. હવે બધી વસ્તુને આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈએ. હવે દાળવડા એકદમ ટેસ્ટી બને એના માટે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે આ રીતે ઝીણી કાપીને લઈ લઈશું. સાથે જ 1/4 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. આ દાળવડામાં આપણે કોઈ પણ જાતનો બેકિંગ સોડાનો ઉપયોગ નથી કરવાના તો પણ અંદરથી એકદમ સોફ્ટ બને છે અને આપણે જે ચોખાનો લોટ ઉમેર્યો છે એનાથી બહારનું લેયર એકદમ ક્રિસ્પી બનશે. તો હવે બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે દાળવડા બનાવી લઈએ. તો દાળવડાનું થોડું મિશ્રણ લઈ પહેલાં આ રીતે ગોળ કરી લઈશું. પછી 2 હથેળી વચ્ચે મૂકીને પ્રેસ કરવાનું એટલે આ રીતનું વડું તૈયાર થઈ જશે. કિનારીઓને થોડી સ્મૂથ કરી લઈશું. આ જ રીતે આપણે બધા વડા તૈયાર કરીશું. તમારે આ રીતે ટિક્કી જેવા વડા ના બનાવવા હોય તો તમે મગની દાળના જે આપણે ગોળ વડા બનાવીએ છીએ એ રીતે બનાવી શકો છો. અહીંયા દાળ વડાને તળવા માટે મેં પહેલેથી જ મીડિયમ ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે વડા ઉમેરી દઈશું. શરૂઆતમાં વડાને પલટાવવાની ઉતાવળ નહીં કરવાની. એક સાઈડથી થોડા તળાઈ જાય પછી એને પલટાવવાના છે. આ વડાને તળાતા લગભગ 5 થી 6 મિનિટ જેવો સમય લાગે છે એટલે એને તળવામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. આ રીતે વડામાં ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને તળવાના છે. વડા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે આપણે એને તેલ નિતારીને કાઢી લઈશું. તો આ જ રીતે બધા વડા તળીને તૈયાર કરી લઈશું. ગરમા ગરમ વડાને ચટણી સાથે સર્વ કરીશું. મેં અત્યારે ગ્રીન ચટણી અને ટામેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. આ વડા ચા સાથે પણ બહુ જ સરસ લાગે છે. તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.